શ્રીહરિનો મહિમા એમ સમજવો કે જેવા ઐશ્વર્ય પાર્ષદોને શક્તિએ સહિત શ્રીજી મહારાજ ગોલોક, વૈકુંઠ અને બ્રહ્મપુરમાં રહેલા છે, તેવા ને તેવા જ અત્યારે આ પૃથ્વી પર પ્રગટ છે અને જેવા અત્યારે પૃથ્વી પર મનુષ્ય રૂપે છે, તેવા ને તેવા જ બ્રહ્મપુરમાં છે. એવી રીતે ભગવાનના મનુષ્ય ભાવનો અને દિવ્ય ભાવનો મહિમા સાચા સંતના સમાગમથી જેમ છે તેમ પૂર્ણ શ્રદ્ધા ને વિશ્વાસથી સમજવો અને પોતાના જીવને અક્ષર બ્રહ્મ સાથે એક રૂપ સમજવો. કારણ કે જો પાયો કાચો હોય તો તેના પર મકાન બની શકે નહીં અને જેટલી સમજવામાં કચાશ રહેશે તે તો દેહ છોડ્યા પછી પણ તેટલી જ નડશે. અને તે વાત તદ્દન સાચી છે એમ જાણવી.